જય માતાજી મિત્રો, અને અત્યારે સવારના વાગી ગયા છે 7 અને હવે આપણે ભાખરી ખાવાનો સમય થઈ ગયો છે. જો શિવાંશ ને એના મમ્મી બે ભાખરી ખાય છે, કારણ કે અત્યારે થોડીક ઉતાવળ રાખવી પડે. અને શિવાંશને પાછું ભણવા જવાનું છે, ટ્યુશનમાં જાય છે, એટલે એને પાછું નવરાવવાનું છે, પાછું રમવું પડે, રમે ઘડીક, પછી તે એને ટ્યુશનમાં જવાનું હોય. ત્યાં સિવાયથી ટ્યુશનમાં નથી જતો. નાસ્તો કર્યા પછી એને પાછું થોડુંક ટ્યુશન નહીં રમવું પડે. ટ્યુશનમાં જવાનું એ પહેલાં એને થોડુંક રમવું પડે, પછી એને ટ્યુશનમાં જવાનું. કારણ કે પહેલેથી જ એની ટેવ જ એવી છે કે નાસ્તો થઈ જાય એટલે સીધું રમવાનું, અને પછી એને ટ્યુશનમાં જવાનું. જો મિત્રો, તો એ મા દીકરો બે નાસ્તો કરવા માંડ્યા. અને આજ તો મારે મંગળવાર છે, એટલે આજ તો મારે નાસ્તો નથી કરવાનો, ખાલી ચા પીવાની છે. ન કરી બસ બીજો આપણે સવારમાં કંઈ નાસ્તો બાસ્તો આપણે કરીએ નહીં, મંગળવાર હોય ને ત્યારે. એટલે સીધું બપોરે પછી એકટાણું કરવાનું રહેશે. નાસ્તો કરવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. જો મારા શિવાંશભાઈ મળ્યા નાસ્તો કરવા, કારણ કે ટ્યુશનમાં જવાની ઉતાવળ હોય ને પાછી. ભાઈને હવે જો ખબર Oye, puta, oye, por dinero. Culinare. Oye, yo te doy. Kalau video nama video mama ya tu, lalu aku lewu kan ini, papa, tapi saya કેવો તારે શર્ટ પહેરવો છે? dia main એવો જો શિવાંશભાઈ નાઈને આવી ગયા છે, હવે ટ્યુશનમાં જવાની તૈયારી કરવાની છે. તો કેવો શર્ટ પહેરવો છે તારે? Awo તમે પેન એવો પહેરવો છે? એવું પેન તે પછી ટ્યુશનમાં જવાનું છે? ના ભાઈ, ના ભાઈ નહીં, હા ભાઈ જવાનું હોય ત્યાં ટ્યુશનમાં, પછી ભણવાનું છે આપણે. બસ મને લઈ જાજો, હા, પછી હું લઈ જાય તને. પૈસા લેવા જાવી, હા, ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ, એટલે આપણે ટ્યુશનમાં જવાનું છે. પછી થામ લેવા આવી, ખાંડ લેવા આવે નથી જવાની ભાઈ, કેટલીક ખાંડ ભેગી કરશું આપણે? બે ના ના, બધી ખાંડું ભેગી કરીને ક્યાં રાખશું આપણે? એનું પર મોટી દેવું થાય બે ટાઈમ તો મિત્રો, શિવાંશભાઈને એકડો ઘૂંટવાની, એક. ટીચરે એને એકડો ઘૂંટવાનું કીધું. ઘૂંટવા પડે ને, નહીતર પછી ત્યાં આવવાનો દે. શિવાંશ, ક્યાં ત્યાં આપણે ટ્યુશનમાં જવાનું છે ને તારે? અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ત્યાં ધ્યાન રાખવાનું હોય. કેમ લઈ જવાનું? આ પછી બોલતું જવાનું. કેમ? એ તો લે તામ મામ જાય, આ આમાં એકડે એક, બગડે બે, એમ બોલતો જા. એકડી એ તો લે બે એ તો લે ત્રણ હા, તો ઘૂંટાઈ ગયો હવે. હાલો હવે ઠેલાની ને એની તૈયારી કરી નાખો. હાલો હાલો, હાલો સ્કૂલ બેગમાં ભરજો. સ્કૂલ બેગમાં ભરજો એકડો. લેવાનું ભૂલાઈ ગયો, એ બધું આપણે લેવાનું જ છે, કંપાસ ને એવું બધું લેવાનું જ છે. શિવાંશ, તારે કંપાસ ને શું કરવું વળી? શિવાંશભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને હવે ગાડી ઉપર બેસવાની તૈયારી કરે છે. હવે જવાનું હોય ને ટ્યુશનમાં, પાછું 9:30નો ટાઈમ છે ભાઈ. તો મિત્રો, શિવાંશને હવે ટ્યુશનમાં મૂકી આવ્યો છું ને હવે આપણે આવી ગયા છીએ મંદિરે. રામેશ્વર મંદિર છે શંકર ભગવાનનું. તો બ્લોકમાં ઠેઠ લગન રહેજો, અને એ મંદિર હું બતાવીશ તમને. દર્શનથી માંડીને તમામ વસ્તુ હું બતાવીશ. તો બ્લોકમાં ઠેઠ લગન રહેજો, અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારો બ્લોગ આવશે એટલે તમને તરત દેખાઈ જશે, તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. જય ભોળાનાથ. દર્શન કરી લેવા છીએ ને હવે આપણે આવી ગયા છીએ કરિયાણાની દુકાને. તો હવે ત્યાંથી આપણે એક સાબુની પેટી લેવાની છે,
તો આપણે દુકાનની અંદર જઈ, કલ્પેશભાઈ બેઠા છે અને એને પૂછીએ કે ભાઈ સાબુની પેટી અમારે જોઈ છે. કલ્પેશભાઈ આપો અમને. કલ્પેશભાઈ એક સાબુની પેટી આપી દો હાલો. હે ત્યાં પણ અહીં કે અમને દેખાવી જ જોઈએ ને. દર વખતે કઈ લઈ જાઉં છું. આપી દો. આમ મસ્ત ની આવી જોઈએ, સારી એકદમ ફર્સ્ટ ક્લાસ. પછી ક્યાંય ઘટવું ન જોઈએ, પછી કપડા પછી કાળા રે ને એવું ન થવું જોઈએ. કલ્પેશભાઈ તો મિત્રો હવે ઘરે પહોંચી ગયા છીએ આપણે અને સાબુની પેટી હું લઈ આવ્યો છું. સાઈન સાબુની પેટી છે અને ઘરે આવ્યો ને તો થોડુંક કંઈક રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે હવે રસોઈ ચાલુ થઈ ગઈ, કારણ કે હમણાં પાછું ઓફિસે જવાનું હોય એટલે જો રસોઈ બનવા માંડી છે. તમે જો મિત્રો આ સાઈન સાબુની પેટી છે. એ ભગવાન, જો આ સાઈન સાબુની પેટી છે. સાબુ આપણે આવી ગયો છે અને હવે રસોઈ બનવાનો સમય થઈ ગયો છે, કારણ કે વાગી ગયા છે 11:15 થઈ ગઈ છે, કારણ કે હમણાં પાછું ઓફિસે જવાનું હોય એટલે રસોઈ બનાવવાનું કામ સ્પીડમાં કરવું પડે. નહીંતર પાછું શું છે, અત્યારે બાયું તમને ખબર તો છે, આ ટાઢિયું હોય એટલે રસોઈ પાછી ધીમે ધીમે બનાવે તો 12 વાગી જાય. જો મિત્રો આવું બધું છે અત્યારે તો. અને આપણા બ્લોકમાં હવે શિવાંશ ભણીને એવો છે, જોઈ શકો તમે. જો આજે હું શીખવાડ્યું 1 2 3. હા તો ચપ્પલ કાઢ હાલ. હા એવું બધું શીખવાડ્યું તો બહુ સારું કહેવાય. હા તો હવે જમવાનું તો આજ બનાવ્યું નથી આપણે. બનાવ્યું છે તો હાલો હવે